આગ લાગતા પોલીસ ચેક કરવા પહોંચી હતી ત્યારે કાપોદ્રાની કપૂરવાડી સોસાયટીમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું। નજીકમાં આવેલ ગોડાઉનમાં આરોપીઓ મોટી ગેસ બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરતા હતા ત્યારે કાપોદ્રા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને નાની મોટી 36 જેટલી ગેસ બોટલ કબજે કરી છે। સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની યાર્ડમાં મોટા ગેસના બાટલાથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવ બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને 2 ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે। સમગ્ર હકીકત જોતા કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલીશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ 2 જગ્યાએ 2 ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે। બંને ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં કપૂરવાડી પાસે એક આગની ઘટના બનવા પામી હતી, જે બુજાઈ ગયા બાદ કાપોદ્રા પોલીસે તપાસ કરતા ત્યાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બાટલાઓ ઝડપાયા હતા। સીધા દ્રશ્યોમાં બતાવીશ કે કાપોદ્રા પોલીસે આજે 2 આરોપીને ધરપકડ કરી છે। તે કહી શકાય કે જે કપૂરવાડી વિસ્તાર છે ત્યાં આગ લાગવા પામી હતી ને ત્યારબાદ પોલીસ તપાસ કરવા જતાં ત્યાં બાજુમાં આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાનું એક મોટું નેટવર્ક ચાલતું હતું અને કહી શકાય કે ત્યાં ગોડાઉન રાખવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો કે નાનાથી માંડીને આ જે મોટા બાટલાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક આ જે સિલિન્ડરો છે તેને ગેરકાયદેસર રિફિલિંગ કરવામાં આવતું હતું અને રિફિલિંગ બાદ કહી શકાય કે આ એક મોતનો સામાન પણ કહી શકાય કઈ રીતે, કારણ કે જે જગ્યાએ આગ લાગી હતી ત્યાંની બાજુમાં જ આ પ્રકારના આ ગેસ રિફિલિંગના કામકાજ ચાલતું હતું, એટલે કે કહી શકાય કે મોટી દુર્ઘટના બનતા ટળી છે। જોકે પોલીસની સતર્કતાથી આ આખું કૌભાંડ ઝડપાયું છે, જેમાં આ ગેરકાયદેસર આ જે 2 ઈસમો છે તે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા હતા। જે મોટા અને નાના બાટલાઓ છે, મોટા બાટલામાંથી નાના બાટલાઓમાં ભરીને કોમર્શિયલ યુઝ માટે, વપરાશ માટે પૈસા કમાવાની લાલચે આ મોતનો ધંધો કરતા હોય ક્યાંક ને ક્યાંક તેવું પણ કહી શકાય, કારણ કે જે રીતે ગેસ રિફિલિંગનો આ દિગતો ધંધો છે, ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવે છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટનાઓ પણ સર્જાય છે। જ્યાં આગ લાગી હતી તેની બાજુમાં જ આ ગેસના બાટલાનું ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું, એટલે કે કાપોદ્રા પોલીસે તપાસ કરતા સમગ્ર જે ગોડાઉન છે તે ઝડપાયું હતું, જેમાં નાની મોટી 36 જેટલી ગેસની બોટલો કાપોદ્રા પોલીસે કબજે કરી છે અને 2 આરોપીને પણ પકડી પાડ્યા છે। આ જે બંને આરોપી છે તે છેલ્લા કેટલાય સમયથી અહીં આ ગેસ રિફિલિંગનો ધંધો કરતા હતા અને ત્યારબાદ લોકોને વેચતા હતા, એટલે કે કહી શકાય કે ગેસ રિફિલિંગનો મોટો જે દીકતો ધંધો છે, ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું તેને ઝડપી પાડવામાં આવ્યું છે અને કેસ કરીને કહેવામાં આવે તો આ જે ગેસ રિફિલિંગ કરતા બંને ઈસમોને ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પણ કેટલાક ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ એકવાર કાપોદ્રા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવાનો મોટો આ દીકતો ધંધો ઝડપાયો છે। ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું। 36 જેટલા નાના મોટા ગેસના બાટલો પકડી પાડવામાં આવ્યા છે। 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ખાસ કરીને કાપોદ્રા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે કે આ કેટલા સમયથી આ ધંધો ચાલતો હતો, કોણ આમાં આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગમાં સંડોવાયેલું છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને જરૂરી પડતી તમામ કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન હિરેન નિમાવા સાથે તેજ ચિત્રોડા, સુરત।